જય ખુખાર મેડીમાં દેવી શક્તિની કૃપા મેળવવા માટે કેવી ભક્તિ કરવી જોઈએ તે વાત ઉપર ખુખાર મેડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 2 માં જોશું. જય ખુખાર મેડીમાં ભરી દેના તો મને મેલડીને કહેજો કે દીકરાઓ જીવન કેવી રીતે જીવવું જોઈએ. આજ માણસો દુખી થાય એનું મુખ્ય કારણ શું? આખો સંસાર દુખી છે. તમે એકલા દુખી છો? તમે એકલા દુખી છો? ના, આખો સંસાર દુખી છે. એવું નહીં કે મારા ધામમાં આવે છે એ જ દુખી છે. ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. માણસોનું અલગ અલગ વ્યક્તિગત દુઃખ છે. એવા દુઃખ છે કે બે વ્યક્તિ બીજાને કહી ના કે, ના બાપને ના કહીએ કે, ના પત્નીને ના કહીએ કે, ના ભાઈને ના કહીએ કે, કોઈને ના કહીએ કે, પણ જગતમાં એક તો છે કે જેને બધું જ કહીએ કે એ હું મેલડી છું. કહેજો, દિલ ખોલીને પ્રાર્થના કરજો, આહુડા પાડીને મને કગરજો કે માં મારી મજબૂરી તું જાણસ, માં મારું દુઃખ તું જાણસ, માં મારું કોઈ હોભરતું નહીં, પણ માં તું નહીં હોભરું તો મારું કોણ હોભરશે? આવી પ્રાર્થના કરશો ને દીકરાઓ, નાભીથી હૃદયથી વિશ્વાસ સાથે, તો હું મેલડી માતા એવું કહીશ, તમને જે કામ અશક્ય લાગતું હોય ને કે આ મારું કામ અશક્ય છે, હવે આ ક્યારેય ના થાય, તો અશક્યનું તે શક્ય બનાવું એ હું મેલડી માતા. તમને એવું લાગે કે આ સંભવ છે, આ મારું કામ નહીં થાય એવું તમારી બુદ્ધિમાં વિચારો ને, તો તમને જાત જાતની કલ્પનાઓ થાય કે આવું થશે તો, આવું થશે તો, આવું થશે તો શું કરીશ, શું કરીશ, એમને એમ તમે આ વર્તમાનનું સુખ ખોઈ નાખો. ડર, ચિંતા, ટેન્શન, સારું આમ થઈ જશે તો, ફલાણું થઈ જશે તો શું કરીશ, શું કરીશ. પણ જેને એક વખત દેવ ઉપર, માતા પર, કુળદેવી પ્રત્યે વિશ્વાસ જાગી ગયો ને, એ નિશ્ચિંત થઈ જશે. એને કોઈ ચિંતા નહીં રહે કાલ હું શું ખાઈશ. કાલની ખવડાવવાની જવાબદારી મારી મેલડીની રહેશે. જો ભૂખ્યા મરવા દો તો ગોડા મને જાહેરમાં આવીને કહેજો. તમે જે વિચાર્યું નહીં હોય ને એના પહેલા તમારી બધી વ્યવસ્થા કરેલી છે આપે રૂપે. તમે તમારું ખાલી જીવનમાં તમારા કર્તવ્યનું પાલન કરજો. જે નોકરી ધંધો તમારી યોગ્યતા લાયકાત પ્રમાણે જે મળ્યું હોય ને, જે પ્રમાણે ભણ્યા હોય એ પ્રમાણની નોકરી ધંધો તમને આલ્યો હોય ને ભગવાને માતાજીએ, તો એ ધંધો છે ને ઈમાનદારીથી નિભાવજો. કોઈ ચીટિંગ ના કરતા, કોઈ છેતરપિંડી ના કરતા, કોઈ બેમાની ના કરતા, કોઈને જોતું તમારી સત્યની વાત, પણ મારો ભગવાન તમારી કુળદેવી મારા જેવી મેલેડી તો 100% લખે છે. ભલે ઓછો નફો મળે તો ઓછા નફામાં સંતોષ રાખજો, પણ ચોરીની ભાવના ના રાખતા. એક દાડો તમારી માં ગોડા એવા સુખના દાડા લાવશે ને કે તમારું ગાડું ઓટોમેટિક તમને એવું લાગશે કે માં હું કશું જ નહીં કરતો, પણ મારું જીવન ચમનું જાય છે, મારી માતા જોડે. ગાડી ઘર બધું આવી જશે આપો રૂપે. જે મહેનત કરીને થાકી ગયા ને લાવા અત્તર તોય ના આવ્યું ને, પણ માની કૃપા થઈ ને તો બધું જ આવશે. વિશ્વાસ રાખજો, બધું જ આવશે. વિશ્વાસ રાખજો. આવો જે વિશ્વાસ રાખશે ને એને કઈ કરવાની જરૂર નહીં પડે. એના ખાલી એના કર્તવ્યનું પાલન કરવાનું. કર્તવ્ય મતલબ જે તે તમને ભગવાને કાર્ય સોંપ્યું છે એ કાર્ય તમારે ઈમાનદારીથી નિભાવવાનું. બસ એમાં કોઈ ચોરીની ભાવના નહીં રાખવાની, કોઈ બેમાની નહીં કરવાની. બસ, અને તમારા પરિવારની સેવા. તમે એક પુરુષ હોવ તો પુરુષનો કદાચ મા બાપના એક દીકરો હોય, પુરુષ એક પુરુષના કેટલા કર્તવ્યો હોય, એક પુરુષના કેટલા સંબંધ હોય. એક પુરુષ મા બાપનો એક દીકરો હોય, એ જ પુરુષ એક નાના ભાઈનો મોટો ભાઈ હોય, એ જ પુરુષ એની પત્નીનો પતિ હોય, એ જ પુરુષ એના કાકા કુટુંબનો ભત્રીજો હોય, એ જ પુરુષ એના મિત્રનો મિત્ર હોય. તો એક પુરુષના કેટલા કર્તવ્ય બને. મા બાપ પ્રત્યેનું અલગ કર્તવ્ય, પત્ની પ્રત્યેનું અલગ કર્તવ્ય, ભાઈ પ્રત્યેનું અલગ કર્તવ્ય. પછી તમારા મા બાપ ગમે તેવા હોય, તમારું સારું ગાતા હોય કે ના ગાતા હોય, તમારું સારું બોલતા હોય કે ના બોલતા હોય, પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે. ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા, ઉપર બેઠેલા મા બાપને જોજો, એ તમારો હિસાબ કરશે.
આ જમાનો આવો છે, તમને કોઈ જસ નહીં હાલે. તમે ગમે તેટલા હારા કદાચ રહેશો ને, 4 ભાઈ હશો ને 4માંથી તમે એકલા જ તે મા બાપની સેવા કરતા છો ને મા બાપનું ભલું વિચારતા છો ને, એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે. આજનો જમાનો એવો છે, આજની માયા એવી છે, તમને જસ નહીં હાલે એટલે તમે દુઃખી થાઓ કે હારું આટલું બધું એના હાથર કરું છું, મને થોડી મને જસ નહીં હાલતા, મારી ખોટી વાતો કરે છે. પણ આ બધું સાંભળતા નહીં ગોડાઓ, આ બધી માયા બધી રચાવ. પણ તમારે તો તમારા કર્તવ્યનું પાલન કરે. ભલે મા બાપ મને કાઢી મેલતા ને તો નાક વગરનો નકટો થઈને તે એમની સેવા કરીશ, નો બનીને સેવા કરીશ. જ્યારે જ્યારે જરૂર પડશે ને તો બીજા ભાઈઓ કોઈ આવશે નહીં આવે, પણ હું પહેલો ઊભો રહીશ. ભલે તમારી જોડે પૈસા ના હોય ને તો મારા જેવી માતાને પ્રાર્થના કરજો, તમારા બેંકના ખાતામાં ના નાખ્યાલું જ મને મેળવીને કહેજો. એ રીતે પરિવારનું ભરણ પોષણ કરવાનું એ તમારી જવાબદારી છે. વ્યક્તિગત જે માણસ પોતાનું નહીં પણ બીજાના માટે જીવતો હશે ને એના માટે ભગવાન માતાજીની કૃપા વિશેષ હોય. જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નહીં પણ બીજાના માટે જે જીવતો હશે ને સમાજમાં પરિવારમાં, એના દેવી શક્તિ ભગવાનની કૃપા થાય. અને એવી અઢળક કૃપા થાય ને કે તમને માધ્યમ રાખી તમારી માં તમારા પરિવારનું નહીં, તમારા કુટુંબનું નહીં, છેક સમાજ સુધી તમારો ડંકો વગાડી દે. આ બધી કર્તવ્યોની વાતો. એક જ તમને જે જ્ઞાન મળ્યું હોય, જ્ઞાનના આધારે દુનિયા ગમે તે બોલે, ગમે તે કહેશે, તમારે કોઈની હોમું નહીં જોવાનું. જેમ કે આ સત્યનો માર્ગ ઝાલશો ને એટલે પહેલું તો તમારો પરિવાર જ તમારો વિરોધ કરશે, તમારું પરિવાર જ તમને નહીં માને. એથી તમારે પાર પડવાનું છે. આગળ જતા જતા તો જેટલા જીવનમાં સંઘર્ષ આવે પણ શરૂઆત પરિવારથી જ કરો ને. ગમે તેટલા કદાચ મેળા મારે બોલે પણ તમારી ભક્તિ છે ને, તમારી ભક્તિ જે તમારી કુળદેવી પ્રત્યેની માતાજી પ્રત્યેની ભક્તિ છે ને, એ ભલે પરિવારવાળા મોને ના મોને, તમારી ભક્તિ તમારા હૃદયમાં રાખજો. 100% એક દાડો એવો આવશે કે આ બધા જે નહીં માનતા એ માનતા થઈ અને તમારી જોડે તમારી ભક્તિ તમારી માતાની ના કરતા થઈ જાય. મને મેળવીને કહેજો. પણ તમારે એમને કોઈ પરાણે લાવવાના, પરાણે કોઈને ભક્તિનો માર્ગ શીખવાડવાનો, પરાણે કોઈ અગરબત્તી કરતા દીવો કરતા એને પરાણે કોઈ શીખવાડવાનું નહીં. ચમ આ ભક્તિ જેના નસીબમાં લખી હોય અને ભગવાન માતાજીની કૃપા જેની પર હોય ને એ જ મારી ભક્તિ કરીએ કે એ જ માતાઓની ભક્તિ કરીએ કે નકર ભક્તિ કરવી કે કોઈ રમત વાત નથી. તો તમે નસીબવાળા છો ને, તમારી માતાની વિશેષ કૃપા છે ને કે આજે કાળા કળિયુગમાં હળાહળ ઘોર કળિયુગમાં તે તમે દેવી શક્તિના ઉપર એક વિશ્વાસના શ્રદ્ધા રાખો છો, ઘેર રોજ 2 ટાઈમ દીવા કરો છો. નસીબવાળા છો ને તમે. હા તો નસીબવાળા છો ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનવાનું કે માં હું તારા શરણે છું, બસ આવી રીતના તારા શરણે રાખજે. આ તો જીવન છે માં, સુખ દુઃખ તો આવતું રે. મને હવે એવી સમજ મળી, બા દુઃખ આવે તો ભલે આવતું પણ તું મારી માં મારી જોડે લેજે, તું મારો સાથ ના છોડતી. તમારી માં ક્યારેય સાથ નહીં છોડે, વિશ્વાસ રાખજો. અને એ તો છે પણ હું નહીં. પહેલું ચમ તમારી માતાનું કહું છું કે મારા પહેલા તમારી માં મોટી, તમારા માટે મારી વસ્તી માટે સૌથી મોટી હું માતા છું. અને તમારા માટે તમારી માં મોટી મારા કરતા. હું એટલે તમારી માતાઓનું મહત્વ વધારે આલું છું કે દીકરાઓ મારા કરતા વધારે તમારો કુળનો દીવો રાખજો. એને 100 વખત યાદ કરો તો મને 1 વખત યાદ કરશો ચાલશે. એના 1000 વખત યાદ કરશો અને મને 10 વખત મને મેળવીને યાદ કરશો ને તો હું રાજી રહીશ. પણ 1000 વખત તમારી માનું નામ લેજો અને 10 વખત મારું લેજો તોય ચાલશે. પણ કદાચ જેને જેને કદાચ મારી વાતોથી મારા ધામમાં આવીને મારા પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય ને એના માટે આ બધા મારા શબ્દો ચમત્કાર રૂપી સાબિત ના થાય મને મેલડીને કહેજો. દુઃખ દીકરાઓ એમને એમ નહીં મટે. જે વિચારો છો ને જાદુ મંતર જંતર મંતર કંઈક લાવો જાદુ કરી આલો કાલે જ સુખી થઈ જાય, નહીં થાય. પૈસાનું પોણી થશે, સમયનું પોણી થશે, ટોગા ગહી જશે.
ટાયરો ગઈ જશે પણ મેર પડશે ઉપરથી છે ને દુઃખ ઓછું કરવામાં છે ને વધશે. આવો અનુભવ થયો કે નહીં? મારી તો પહેલા તો દુઃખ હતું પણ ભૂવા કરે તારું સારું વધી જ ગયું કે તો દુઃખ છે ને આવે ને તો તમે એને રોકવા જાઓ તો રોકાય. કેમ ના રોકાય? સુખ દુઃખ તમારા જીવનમાં જે તે કરેલા કર્મોનું ફળ હોય એ પ્રારબ્ધ રૂપે આવ્યું હોય તમને નડતર થવા. પછી ભલે કોઈ દેવનું નામ લે, કોઈ વ્યક્તિનું નામ લે, કોઈ ગ્રહોનું નામ લે, પણ મૂળ મુખ્ય નડતર હોય તો તમારા જ કર્મોનું. બીજું કોઈ નડતર હોતું નથી. કોઈ પણ માતાજી કારણ વગર કોઈ નડતા, તમારા પિતૃ પૂર્વજે કારણ વગર કોઈ નડતા, કોઈ શિકોતર માતા કારણ વગર નડતી, ધરતીના ધણી ગોગા મહારાજ હોય તો કારણ વગર નડતા નથી. તો કેમ નડસ? તમે ક્યાંક ને ક્યાંક વાતે તમારા જીવનમાં ડગલે ને પગલે ગુનાહ કરો છો, ડગલે ને પગલે ભૂલો કરો છો. પણ ભૂલો કોને કહેવાય, ગુનાહ કોને કહેવાય એનું જ્ઞાન નથી. એટલે આ સમજ ગેરસમજના કારણે તમે તમારી બુદ્ધિથી વિચારો ખરું શું નડસ, શું નડસ, શું નડસ. પણ મારા જેવી માતાને કહેવું હોય કે દીકરા તને કશું જ નહીં નડતું, તને તારા કર્મો જ નડસ, તને તારો ભાવ જ નડસ, તને તારો સ્વભાવ જ નડસ. કોને કહેવા જો કહો? તમારો સ્વભાવ ચીડ્યો હોય તો દુઃખી થવાનું કારણ કહો? તમે વ્યક્તિ જાતે જ બનો છો ને કે કોઈ બીજું બનસ? તો તમે કદાચ આવો જે ડગલે ને પગલે ભૂલો થતી હોય તમને અંદર પોતાના અંદર જોખો કે મારા શું શું ખામીઓ છે, હું કેટલો અભિમાની છું, હું કેટલો સ્વાર્થી છું, હું કેટલો લાલચી છું, કેટલો લોભી છું. આ અંદર જોખો કેટલો અહંકારી છું. અંદર જોખો, અંદરથી આત્મા રૂપી પરમાત્મા અવાજ કરશે કે દીકરા તારા જેવો પાપી દુષ્ટ જગતમાં નહીં. જો અંદરથી તમારી આત્મા જ ના બોલત મન મેળવીને કહેજો. પણ આજે દુનિયા બીજાને વાંગરી કરવાની, આ હોશ, પેલો આહોશ, પેલી આવીશ. કોઈ અંદર જોખ્યું છે તું ચેવીશ ને તું ચેવોશ? ના માડી એવો સમય જ નહીં મળતો. મંદિરમાં જાઓ છો દર્શન કરવા, કોઈ પણ મંદિરે તો આમ હાથ જોડી અને માતાજીની ભગવાનની આગળ જાઓ ને એની મૂર્તિ આગળ એટલે આપે રૂપે આંખો બંધ થઈ જાય. તો એ માતાજી જ એવું કહે છે કે દીકરી મને આંખો ફાડીને ના જોઈશ, અંદર જો આંખો બંધ કરી. હું અંદર જ છું પણ અંદર અનુભવ કેમ નહીં થતો? આ કામ ક્રોધ મોહ લોભ રૂપી જે અવગુણો બેઠા છે ને એ અવગુણોના કારણે અંદર બેઠેલી માતા કે ભગવાનનો અહેસાસ અનુભવ થતો નથી. આ અવગુણો દરેક મનુષ્યના મનમાં છે ને તમે એમ કહેતા કે હું બહુ હારો છું. ના, માતાજીને ખબર હોય તમે કેટલા હારા છો. પણ આવા અવગુણોનો નાશ કોણ કરશે? તમારી કુળની માતા. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા જેવી મેલડી. આ અવગુણોનો નાશ કોણ કરશે? મારા રામનું નામ. આ જીવનમાં આ બધું કરવું પડે તારે આ મનની મલિનતા નાશ થશે ને એટલે આપે રૂપે માતાઓ ફોટામાં નહીં સાક્ષાત બધી જગ્યાએ દર્શન થતા થઈ ગયા ને એ દાર તમે ઉદ્ધાર થઈ જશે. એટલે ક્યારે એવું માનવું નહીં કે ના ના આપણું ભક્તિ કરવાનું કામ નથી, હું તો આવો છું તેવો છું. ના, ભગવાન માતાજી માટે દરેક દીકરા દીકરીઓ હરખા જ છે. ગમે તે કુલ જાતિ ધર્મ ના હોય પણ એનો ભાવ છે ને એ મૌન છે ને બસ દેવી શક્તિ એ જ જોવે છે. નહીં એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી, નથી એના ગુણો જોતી, નથી એના અવગુણો જોતી. પણ જેવા છો એવા બધું એના શરણે મૂકી અને એના બની જશો ને એટલે આપે રૂપે તમારી માતા આ મનનો જે મેલ છે ને જે મલિનતા છે ને એનો નાશ થઈ ગયો ને એટલે આપે રૂપે મનની અંદર એવો આનંદ એવું સુખની અનુભૂતિ થશે ને કે એ આનંદ અજબ રૂપિયા તમારી જોડે આવે ને તો એ આનંદના તોલે આવે
આ ખાલી ખાલી વાતો નહીં બોલતી હો. તમે દુખી ક્યાંથી છો? મનથી જ ને, મનથી જ ને. જો હમણાં અચાનક બેઠા છો શાંતિથી ઉદાસ થઈ અને અચાનક બેંકના ખાતામાં મેસેજ પડે કે 1 લાખ રૂપિયા, હા 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 હા, 1 લાખ રૂપિયા તો હાથમાં નહીં, આ ખાલી મેસેજ પડ્યો એટલે મનથી રાજી થઈ જાય કે હા 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 1 લાખ રૂપિયા આવી ગયા. થાય ને એવું? લાખ રૂપિયા તો નહીં હાથમાં આવ્યા, ખાલી મેસેજ જ જોયો, પણ મન કેવું તરત રાજી થઈ ગયું, આનંદિત થઈ ગયું ને. તે એવી રીતે તમે સુખી દુઃખી ક્યાંથી છો? મનથી જ છો. જો મન તમારી માતાના પરોવાઈ ગયું ને, 24 કલાક મનમાં તમારી માતા દેખાય, ભગવાન જ દેખાય, ભગવાનનું નામ જ મુખે આવી ગયું ને, તો માતા એવું કહીશ કે દુઃખ છે ને આવતા જતા રહેશે ને તમને અહેસાસ નહીં થાય. દુનિયા વિચારશે ખરું આ ચમનો જીવ છે, ખબર નહીં પડતી. આવો અહેસાસ દરેકના જીવનમાં થશે ને. આવો વિશ્વાસ રાખજો. આ માર્ગ આમ કઠિન છે, બહુ કઠિન છે, પણ વિશ્વાસ આવી જાય કે માતાજી ભગવાન છે તો અમારા છે, અમારા ઘેરય છે, અને અમે જેવા છે એવા અમારી માતાના છે. આ વિશ્વાસ આવી ગયો ને એટલે બધું તમારો બેડો ઉદ્ધાર, બધું પાર ના થઈ જાય. મને કહેજો આજ ખામી છે દરેક મનુષ્યને. આજ બધાને જો બધા કહે છે ને માડી તારી પર બહુ વિશ્વાસ છે, તો છે ને 50% જ વિશ્વાસ હોય, 50% શંકા હોય. કામ થશે? તમારું કેટલા દાડામાં થયું? મારું તો 15 દાડામાં થઈ ગયું. જવા દો, હું તો 3 મહિના આવ્યો તો મારું નહીં થયું. તો આ વિશ્વાસ ના કહેવાય. હમણાં વિશ્વાસની વાત કરી ને કે કામ ના થાય પણ તમને વિશ્વાસ આવી જાય કે માતા છે એટલે વાત પૂરી થઈ જાય. પછી બધું ઓટોમેટિક આવશે. જોઈએ છે ને એવો ચમત્કાર જીવનમાં, અનુભવ કરવો છે ને. જે વિચાર્યું છે બધું લાવવું છે ને, પણ સારી વસ્તુ વિચારજો, સારી વસ્તુ લાવવાની ઈચ્છા કરજો. પછી કોકને જલન કરવા, બતાવવા માટે, કોકને મારવા માટે મારો પ્રયોગ કરતા. મેં કદાચ તમને શક્તિ આલી હોય કે તમે જે માગો એ મળી જશે, તો મારે તમારી અંદર ભાવ જોવો પડશે ને કે તમારી અંદર શું માંગણી છે. મારે એમને એમ તથાસ્તુ કહી દેવાય? હું એવું કહી દઉં કે જા દીકરા તું જે બોલી છે બધું થઈ જશે, એવું તથાસ્તુ કરીને આશીર્વાદ આપી દે કોઈ પણ દેવી શક્તિ, તો આરો બધાને મારી જ નાખે. થાય કે નહીં એવું? એટલે પહેલા તમને આ શક્તિ જે દેવી શક્તિ છે એની કૃપા મેળવવા માટેના લાયક બનવું પડે, એના પાત્ર બનવું પડે. એના પાત્ર બનવું પડે ને. હા, તો એના પાત્ર બનવા માટે જો એક પાત્ર હોય, વસ્તુ ધારો કે કોઈ ઘડો છે, હવે ઘડો હોય એમાં પાણી રેડો તો ઘડો એકદમ કમ્પ્લીટ હોય, બરોબર, અંદર કોઈ છિદ્રો હોય નહીં, કોઈ કાણું ના પડેલું હોય, તે ઘડામાં પાણી આવી રહે. પણ તમારો તો ઘડો એવો છે ને કે આખો બધા છિદ્રો વાળો જ છે. ઓમ કરીને કૃપા આલું તો અહીંથી બહાર જતા જ બધી ખાલી થઈ જાય. પણ એના માટે પાત્ર બનવું, એના યોગ્ય બનવું, એની લાયકાત ધરવી. લાયકાત ધરાવવા માટે મારા જેવી માતાના મુખથી આ શબ્દોનું જીવનમાં પાલન કરવું પડે. અને પછી ઘણી દેવી પરીક્ષા કરે. કેટલા દિવસ અને એના ખીચામાંથી હાથે કરીને પાકીટ પાડ દઉં, અને મારો દીકરો ભક્ત હોય ને જોવો કે હા પાકીટ પડી ગયું પેલા ભાઈનું, સારું મારા જોડે પૈસા નહીં, લઈ લઉં, ચાલશે, નહીં આલું. પણ જો એ ચોરી કરીને લઈ લે પેલા કે નહીં, તે પરીક્ષામાંથી ફેર. પણ જો એ દીકરો પાકીટ ને કહો ભાઈ તમારું પાકીટ પડી લો, મળ્યા પછી 4 દાડા પછી ફોન કરીને આલે ને, એ પરીક્ષામાંથી પાસ થાય. પછી ભલે આના વાપરવાના ના રહે, એની જોડે વાપરવાના ના હોય, અને એવા જ સમયગાળા મળે કે જ્યારે તમારે 1000ની જરૂર હોય અને પાકીટ મળ્યું અને અંદર ડોક્યુમેન્ટ બધું હોય, તો કે મેરડીમાં એમ આલ્યું એવું નહીં સમજી લેવાનું. કોકના બાપડાના ડોક્યુમેન્ટ હોય, જરૂરિયાત કાગળિયા હોય, કોઈ કિંમતી વસ્તુ હોય, તો જેટલો બને એટલો પ્રયાસ એને આલવાની કોશિશ કરવી. કોઈ સોનાની વસ્તુ મળે તો પહેલાં તપાસ કરી લેવી, કંઈથી આજુબાજુની તો કોઈની નહીં, ફલાણાની તો નહીં, અને કોઈ ના કહે તો પછીની વાત જુદી છે. પણ પહેલાં તમારા બધા
ઈમાનદારી નિભાવી દેવી શક્તિ પરીક્ષા કરે જ ના કરે? તમારો શેઠિયો દાથે કરીને તમને નોકરી પર ધંધા પર બેઠા હોય ને તો તમારો શેઠિયો દાથે કરીને પૈસા મેળીને જાય દાડો અને હિસાબમાં વધારે બતાવો. સારું હિસાબ કર્યો ખરું, આજે 5,000 વધારે છે, શેઠિયાએ ભૂલથી હાલ દીધા છે, લાઈન તાર લઈ લઉં. પણ એ માતા પરીક્ષા કરતી હોય શી ખબર, અહીં 5,000માં ફેલ થઈ જાય પણ કાલ 5 લાખ મળવાના હોય એને શી ખબર. આ બધું દેવી શક્તિની રચના લીલા હોય. લીલા હોય શું કહેવાય? લીલા કે ભગવાન જેમ લીલા કરતા ને એવી રીતે દરેક ભક્ત જોડે ડગલે ને પગલે એના જીવનમાં લીલા થાય, ચમત્કારો થાય, આવી પરીક્ષાઓ થાય. તારે કદાચ એના લાયક એને યોગ્ય એના પાત્ર બની શકે અને તારે દેવી શક્તિની કૃપા થાય ને એટલે કશું માગવાની જરૂર ના પડે, વગર માગે તમારા વાગણે આવો. બધાને પૈસા વાળા બનવું મને ખબર છે, ના નહીં રાખવી જોઈએ માગણી. મેં એવું નહીં કીધું કે દેવ જોડે નહીં માગવું, હા માગવું, હક કરી માગવું, રડીને માગવું, માથું પસાડીને માગો, હાલશે દેવ, પણ યોગ્ય માગણી કરજો. અને કદાચ તમારી પ્રાર્થનાથી ના હાલે ને તો રિહાવાનું નહીં, રિહાવાનું નહીં કે ચમ મારી કોમ નહીં કરતી, ચમ નહીં થતું, ચમ આમ નહીં થતું, ચમ આ તકલીફ નહીં મટતી, આમ તેમ ફલાણું, એ બધું રિહામણા મેળ લેવાના. માં તારી ઈચ્છા હશે, અમારા કર્મો શું છે, અમારા લેખમાં શું છે શું નહીં, બા તું જાણસ બધું. લે તારા ભરોસે અમે તને પ્રાર્થના કરીને થાક્યા, હવે તું જેમ રાખે એમ. આ દીકરો અસલ ભક્ત કહેવાય. પછી આ તો 4 દાડા કોમ ના થયું એટલે કે મેલો માતા બદલી નાખો એડો. હવે માણસો બદલે ને માતાએ બદલી નાખે. અરે આ ના થાય એમ. આખી જગતની માતાઓ જગતના ભૂવા ફરી ફરીને આવો. થયો કશું ઉદ્ધાર થયો? હા તો અહીંથી તે આવું જ થવાનું, આટા ફેરાના આશીર્વાદ. અને મારે તો જો મારે જો તમે આવતા છો 6 મહિનાથી, કોઈ 3 મહિનાથી, કોઈ 8 મહિનાથી, કોઈ વર્ષથી, કોઈ 2 વર્ષથી, કોઈ 3 વર્ષથી, કોઈ 5 વર્ષથી. ગાડી તો મારી 7 વર્ષથી ચાલે છે, પણ વધુમાં વધુ 5 વર્ષથી, 3 વર્ષથી, 2 વર્ષથી, 1 વર્ષથી, 6 મહિના, 3 મહિના, 5 રવિવાર આવો છો ને તમે, તો તમને ક્યાં એવું લાગે છે કે માતાજીને ભક્તો જોડે કઈ સ્વાર્થ છે? સાચું કહેજો. ખાલી ખાલી નહીં ને? ખાલી ખાલી નહીં ને? મને મંદિરનો સ્વાર્થ નહીં ને? કોઈ દાડ મંદિર પેટે માગ્યા નહીં ને? કોઈ દાડ દાન માટે કીધું નહીં ને? કોઈ દાડ પ્રસાદી માટે કીધું નહીં ને? ખાલી ખાલી નહીં ને? મારા ભગવાનની સાક્ષી આ સ્વાર્થ વગર મારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક પાલન કરું છું ને એટલે તમારું ભલું થાય છે. જો મારો દીકરો આમાં સ્વાર્થ રાખે, એનો વ્યક્તિગત સ્વાર્થ રાખી, એનો પરિવારનો સ્વાર્થ રાખી, એના કાકા કુટુંબનો સ્વાર્થ રાખી અને ભેગું કરવાની ભાવના, બસ બધાને લૂંટી લૂંટી અને ભેગું કરી લઉં, મોટું મંદિર બનાવી લઉં, મોટો બંગલો બાંધ દઉં અને આટલા કરોડો રૂપિયા છાપી લઉં અને આટલા વીઘા જમીન લઈ લઉં, આટલી ગાડીઓ લઈ દઉં, બેંકમાં ફિક્સ કરી દઉં, દીકરાઓના નામે મેળ દઉં, આ બધી યોજના બનાવી અને કદાચ મારો દીકરો અહીં બેસતો હોય ને તો આટલું પબ્લિક ચારે ભેગું ના થાય.